ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતયે હર હર મહાદેવ. રાજો આચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભય વંશાનામ રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ ચરિતમ પરમાદ્ભુતમ રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ હાય ચરિતમ પરમાદ્ભુતમ ચરિતમ પરમાદ્ભુતમ. શ્રીમદ ભાગવતજીના 9 સ્કંદને સમાપ્ત કરી શુકદેવજી મહારાજ 10મ સ્કંદમાં પ્રવેશ કરે છે. 10મ સ્કંદ ભાગવતજીનું હાર્દ ગણાય છે. 10મ સ્કંદ ભાગવતજીનું એક હૃદય ગણાય છે. જ્યારે જ્યારે મન સ્થિર ન બને, અવિરત સંકલ્પો જ્યારે માઇન્ડમાં ઉઠ્યા જ કરે, અનેક પ્રયાસો કરવા છતાંય પણ
મનમાંથી જ્યારે સંકલ્પો હટે નહીં ત્યારે દશમ સ્કંદનો પાઠ કરવાથી મન શાંત બને છે. મહાન સંતો મનને સ્થિર કરવા માટે દશમ સ્કંદનો પાઠ કરતા હોય છે. દશમ સ્કંદમાં લીલા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણના સુમધુર ચરિત્રો આવે છે. તબ સુનિએ દશમ સ્કંદનો શુભારંભ. 9 સ્કંદ સંપૂર્ણ થયા. પરીક્ષિતજીએ હાથ જોડ્યા છે કે ગુરુદેવ, 9 સ્કંદની કથાને સાંભળ્યા પછી મને એવું સમજાણું કે જીવાત્માને શાંતિ જો મળે ને તો ભગવાનના લીલા ચરિત્રોને સાંભળવાથી જ મળે. બાપજી, હવે મને સમજાણું કે સુખ અને સ્ટીલનેસમાં તફાવત છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે ઈચ્છિત પદાર્થને મેળવવું એનું નામ સુખ કહેવામાં આવે છે. મન માને એ પદાર્થ જ્યારે મળે છે ત્યારે માણસ એમ માને છે કે હું સુખી થયો છું. સંકલ્પ વાળી વસ્તુઓ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવને એમ લાગે છે કે મને સુખ મળ્યું છે. પરંતુ પરીક્ષિતજીને હવે એવું સમજાણું કે ઈચ્છિત પદાર્થને મેળવવા એનું નામ સુખ નથી. એ સુખ દુઃખથી મિશ્રિત હોય છે. સુખ મળે છે ભગવાનના લીલા ચરિત્રોને સાંભળવાથી, જેને ઇંગ્લિશમાં સ્ટીલનેસ કહે છે. સ્ટીલનેસ મળે છે પરમેશ્વરના લીલા ચરિત્રોને સાંભળીએ કાં તો ગાઈએ. બની શકે તો ગાતે રહો, ગાતે રહો. જેવું આવડે એવું ભગવાનના લીલા ચરિત્રો ગાઓ. પરમેશ્વરના લીલા ચરિત્રોમાં તાલની કઈ જરૂર નથી. પરમેશ્વરના લીલા ચરિત્રો ગાવામાં ગળાની પણ કઈ જરૂર નથી. જેવું આવડે એવું ગાઓ. તમને ગાતા નહીં આવડે ને તો તમારો ઠાકોરજી સામે આવીને એ ગાવામાં મદદ કરશે. કોઈ તાલ આપનારો નહીં હોય ને તો ભગવાન પોતે આવશે ને તાલ આપશે. ગાતે રહો, ગાતે રહો. પરીક્ષિતજીએ આજ હાથ જોડ્યા છે, પ્રભુ હવે તો મને ભગવાનના લીલા ચરિત્રોની કથા કહો, મને શાંતિ મળે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીની આ માગણીને સાંભળીને ખુશ થઈ ગયા. પણ સુખદેવજી મહારાજને લાગ્યું કે પ્રભુના લીલા ચરિત્રો કહેતા પહેલા રાજાને થોડાક ચેક કરી લો. તળિયા વગરની તપેલીમાં નાખવા જઈને તો પુરુષાર્થ નકામો જાય હાવ. તો સુખદેવજી મહારાજને લાગ્યું કે 9 સ્કંદની કથાને રાજાએ સાંભળી છે તો તપેલી તો બરાબર હવે થઈ ગઈ છે ને. તપેલીને કોઈ છિદ્રો તો નથી ને. જો છિદ્રો હશે ને તો દશમની કથા હું કહીશ ને તો શાયદ ઢોળાઈ બી જાય. તો રાસ પંચાધ્યાયમાં ઢોળાઈ ગઈ. 4 જ રાસ કીધા અને 5મા રાસે 33મો અધ્યાય ચાલતો હતો અને યમુનાજીમાં ભગવાન જ્યારે રાસ લેવા માટે ઉતર્યા છે, સખીઓની સાથે જ્યારે હાથના આંકડા ગૂંથ્યા છે, ત્યારે પરીક્ષિતજી અવાજ કર્યો, ગુરુદેવ સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વર. આ તમે શું વાત કરો છો? આંકડા ગૂંથીને પ્રભુ રાસ લઈ છે. પરસ્ત્રીને અડવું એ જો પાપ હોય, પરસ્ત્રીની સામે આંખ માંડવી એ જો પાપ હોય,
તો તમે ચોથા રાસમાં તો આંકડા ગૂંથવાની વાત કરો છો. સુખદેવજીને લાગ્યું કે થોડીક ભૂલ હું ખાઈ ગયો. એક એક રાસે મારે આ તપેલીના તળિયાને ચેક કરતું રહેવાની જરૂર હતી. તો પરીક્ષિતને ચેક કરવા માંગે છે. સુખદેવજી મહારાજ બોલે છે કે રાજા, આનંદની વાત છે પ્રભુના લીલા ચરિત્રોની, પણ એક વાત પૂછી લઉં કે તમે મારી સામે ભૂખ્યા એમને બેઠા છો તો ખાવાની ઈચ્છા નથી થતી? તમે મારી સામે ભૂખ્યા બેઠા છો તો ખાવાની ઈચ્છા નથી થતી? પરીક્ષિતજી હાથ જોડીને એમ કહે છે કે નહીં પ્રભુ. કેમ? ભૂખ અને તરસ સહન ન થઈ એટલે તો શમીકજીના ગળામાં તમે મરેલો સાપ પહેરાયો હતો. તો પછી આજ મારી સામે ભૂખ્યા જ બેઠા છો ને કથા સાંભળો છો તો ખાવાની તો ઈચ્છા હોય ને. પરીક્ષિતજીને ચેક કરે છે કે પરીક્ષિત જો વ્યવસ્થિત સમજી શક્યા હોય ભગવાનને, એક વાત આપ યાદ રાખજો, મહાત્મે સહિત ભગવાનને સમજવામાં ન આવે ત્યાં સુધી લીલામાં જો ઊંડા ઉતરશો તો પરમેશ્વરની લીલામાં મનુષ્ય ભાવ આવી જાય. મહાત્મે સહિત જ્યારે ભગવાનને આપણે સમજી શકીએ પછી લીલામાં ઊંડા ઉતરશો તો પ્રભુના લીલા ચરિત્રમાં મનુષ્ય ભાવ નહીં આવે. એટલે સુખદેવજી મહારાજ ચેક કરી રહ્યા છે કે ભૂખ નહીં લાગી? પરીક્ષિતજી જવાબ આપે છે કે નહીં બાપજી, ભૂખના દુખે તો તમે શમીકના ગળામાં સાપ પહેરાવ્યો હતો, તો આજ કેમ ભૂખ નહીં લાગતી? અને એ ટાઈમે પરીક્ષિતજી જવાબ આપે છે, પિબંતં તન મુખામ ભોજ ચોતમ હરિ કથામૃતમ પિબંતં તન મુખામ ભોજ ચોતમ હરિ કથામૃતમ પિબંતં તન મુખામ ભોજ ચોતમ હરિ કથામૃતમ પિબંતં તન મુખામ ભોજ ચોતમ હરિ કથામૃતમ. હા ચોતમ હરિ કથામૃતમ ચોતમ હરિ કથામૃતમ પિબંતં તન મુખામ ભોજ ચોતમ હરિ કથામૃતમ. 9 સ્કંદ સુધી જે મેં કથા સાંભળી બાપજી, એ કથાને સાંભળવાથી મહાત્મે સહિત પરમેશ્વરનો નિશ્ચય મને થઈ ચૂક્યો છે. મહાત્મે સહિત પરમેશ્વરનો નિશ્ચય મને થયો છે. इसलिए હવે તમારા મુખમાંથી જે લીલા ચરિત્રો નીકળે છે એને સાંભળી રહ્યો છું, જેનાથી મને ભૂખ તરસ લાગતી નથી. બાપજી, હવે મને કાળનો પણ ભય દેખાતો નથી. હવે તો સામેથી મને એમ થાય છે કે આ શરીર ક્યારે છૂટે અને ક્યારે પરબ્રહ્મ પરમેશ્વરના ચરણારવિંદમાં હું જાઉં. બાપજી, જેમ શાદી માટે માણસ રાત દિવસ તૈયારી કરતો હોય છે, એમ મને લાગે છે કે હવે આ શરીર જો છૂટી જાય તો મારો આત્મા ભગવાનના ચરણારવિંદમાં કાયમ માટે સેવામાં લાગી જાય. હવે સુખદેવજીને એમ લાગ્યું કે બરાબર પરીક્ષિત લાયક બની ગયા છે. અને એક નિયમ છે કે લાયક શિષ્ય જો મળે તો ગુરુ હૃદય ખોલીને એને સારી સારી ભગવાનની વાત કરતા હોય છે. આપણે ઘરે ઘણા વર્ષોએ આપણો કોઈ કોલેજિયન મિત્ર આવે, ક્લાસમેટ સાથે જ ભણતા હોઈએ, અને ઘણા વર્ષોએ પછી આવે તો આપણે તો ખુશ ખુશ થઈ જઈએ. પેલાને કહીએ કે કેટલા દિવસે આજ તું આવ્યો, એમ આવ આવ આવ. પેલો જ્યાં સોફા પર બેસવા જાય ને
તો આપણે એમ કહીએ કે હમણાં જ તારી ભાભી ચા બનાવે, નાસ્તો બનાવે, તું મારું હાઉસ તો જો. પેલા સોફે બેસવા ન દઈએ, હાઉસ બતાવવા લઈ જાય. પછી બેડરૂમ બતાવીએ કે આ મારો બેડરૂમ છે. પછી બાજુનો રૂમ બતાવીએ કે આ મારો સિટિંગ રૂમ છે. પછી WC બતાવીએ કે આ મારો બાથરૂમ છે. વળી પાછો જે કપડાનો રૂમ હોય છે એમાં લઈ જાય, કબાટ ખોલીને બતાવીએ કે આમાં તારા ભાભીના કપડાં રહી છે, આમાં બધાય મારા કપડાં રહે છે. વળી ડ્રાવ ખોલીને દાગીના બતાવીએ, જો આ તારા ભાભીના દાગીના છે. પરિચિત વ્યક્તિ આવી તો સામે ચાલીને આખું હાઉસ બતાવ્યું. પરિચિત વ્યક્તિ આવી તો ડ્રાવ ખોલીને દાગીના બતાવ્યા. પણ એ જગ્યાએ કોઈ ડાકુ આવે તો કદાચ બેડરૂમના બારણા ઉઘાડા હોય ને તો બંધ કરી દઈએ કે અહીં કઈ નહીં, તું બહાર નીકળ, તું બહાર નીકળ. પરિચિત વ્યક્તિ આવી તો ડોર ખોલી અને રૂમ બતાવ્યા. પરિચિત વ્યક્તિ આવી તો ડ્રાવ ખોલીને દાગીના બતાવ્યા. અપરિચિત વ્યક્તિ આવીને તો ડોર બંધ કરી દીધા. એમ લાયક જ્યારે શિષ્ય મળે છે ને ત્યારે ગુરુ હૃદય ખોલી નાખે છે. પરીક્ષિતજીને બરાબર લાયક જ્યારે જોયા છે એટલે સુખદેવજી મહારાજે દશમમાં હૃદય ખોલ્યું છે. એક એક લીલા તમે જુઓ, અદ્ભુત લીલા હશે. સુખદેવજી મહારાજ કહે છે, સુનો, ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રાગટ થયું છે એની પ્રાગટ્ય લીલાની પૂર્વ ભૂમિકા બતાવું છું. પરીક્ષિત, ચંદ્રવંશી રજવાડાઓ મથુરા પ્રાંતનું શાસન જ્યારે સંભાળતા હતા ત્યારે મથુરાને રાજધાની બનાવી અને મથુરામાં રહેતા હતા. આ ચંદ્રવંશી રજવાડાઓમાં યયાતિના વંશમાં યદુ થયેલા, યદુના વંશમાં ઉગ્રસેન અને દેવક થયેલા, દેવકના વંશમાં દેવકીજી જન્મેલા અને ઉગ્રસેનના વંશમાં કંસ જન્મેલો. પરમેશ્વરની જે આ પ્રાગટ્ય લીલા શરૂ થઈ છે એ લીલાનો દ્રષ્ટિબિંદુ તમને બતાવો. ભગવાનની પ્રાગટ્ય લીલા છે એનો દ્રષ્ટિબિંદુ આપણે શું નોંધવાનું છે આમાંથી? આ લીલાનો દ્રષ્ટિબિંદુ એમ કહે છે કે માણસનો જન્મ થાય, પરમેશ્વર માણસનું શરીર આપે, સારા સદગ્રસ્ત અને ઘરે એનો જન્મ થાય, પરંતુ એને તમે ધાર્મિક સંસ્કારો આપવાનું ધ્યાન આપજો. જો તમે ધાર્મિક સંસ્કારો આપવાનું ધ્યાન નહીં આપો તો એ જ તમારે ઘરે જન્મેલું બાળક છે એ તમારા વિચારોથી જુદું ફાટશે અને એટલી હદે એ તમારા વિચારોથી જુદું ફાટશે કે તમારી સંસ્કૃતિને એનાથી શરમ આવશે. તમારી સંસ્કૃતિને એમ લાગશે કે અમારી સંસ્કૃતિની અંદર આ કુપાત્ર ક્યાંથી જન્મ્યો. ખુદ તમને એમ લાગશે કે આવો પવિત્ર મારો વંશ, મારા પૂર્વજોના નામ કેટલા સારા હતા અને આ વંશની અંદર આ કુપાત્ર ક્યાંથી જન્મ્યો. પરમેશ્વરે તો મનુષ્ય શરીર આપ્યું છે, પરમેશ્વરે સારા કુટુંબમાં જન્મ આપ્યો છે, પરંતુ આટલાથી વાત પૂરી નથી થતી. આટલાથી જો વાત પૂરી થઈ જતી હોત તો પછી ઉગ્રસેન મહારાજ કેટલા ધાર્મિક છે, ઉગ્રસેન મહારાજ કેટલા ધર્મચુસ્ત છે, પવિત્ર એવો આ ચંદ્રવંશ છે અને એ ચંદ્રવંશમાં કંસ જન્મ્યો છે. ઉગ્રસેન મહારાજે ધાર્મિક સંસ્કારો આપવામાં ધ્યાન ન આપ્યું, જેને કારણે કંસ સારી સંસ્કૃતિને માટે ભયરૂપ બન્યો છે. તો પ્રાગટ્ય લીલાની કથા એમ કહેવા માંગે છે કે ભગવાન તો દયા કરીને મનુષ્ય શરીર આપે, સારા કુટુંબમાં જન્મ આપે,
પરંતુ એના આધ્યાત્મિક સંસ્કારોનું તમે ધ્યાન આપજો, નહીં તો એ માણસ નહીં રહે, એ રાક્ષસ થઈ જાય. પછી તમે રડીને એમ કહેશો, મેં શું પાપ કર્યા હશે તે મારે ઘેરે આ દૈતનો જન્મ થયો. તમે કોઈ પાપ નથી કર્યા, તમે ભૂલ કરી. તમે પાપ નથી કર્યા, તમે ભૂલ કરી છે. જો એ ભૂલને તમે સુધારી લીધી હોત તો એ કંસ ન હોત, કંસ આદર્શ પુરુષ બન્યો હોત. તમને શેરો બનાવતા ન આવડે, એમાં ખાંડ ઘી અને લોટનો શું વાંક છે? આપણે ભગવાનને પછી ધમકાવીએ કે આવો નફટ છોકરો મને આપ્યો. તે પરમેશ્વરનો ગુનો નથી, ગુનો આપણો છે. શેરો બનાવતા ન આવડે, એમાં ઘી ખાંડનો શું વાંક? હું અભ્યાસ કરતો હતો, પછી જુનાગઢનો પાટવછો આવ્યો. એટલે અમારા ગુરુજીને એમ કીધું કે જો રજા આપો તો જુનાગઢ હરિકૃષ્ણ મહારાજનો પાટવછો છે, મેં દર્શન કરવા જઈએ. તે દી કંઈ ગુરુજી મૂડમાં હશે, વળી રજા આપી, નહીં તો રજા આપતા જ નહીં. કે છે સારું જાઓ. અમે 15-20 સાધુ વિદ્યાર્થીઓ જવા માટે જુનાગઢ નીકળ્યા. બસમાં અમે ઉતર્યા. ગામનું નામ દેવું નથી, કદાચ એ ગામના કોઈ બેઠા હોય તો. ત્યાંથી મેં બસ સ્ટેન્ડે પૂછ્યું કે અમારે જવું છે જુનાગઢ, તો કે 4 વાગે બસ મળે. સવારના નીકળેલા એટલે ભૂખ્યા ખૂબ થયેલા. બરાબર 1 વાગેલો. અમે 10-15 વિદ્યાર્થીએ વિચાર્યું કે હવે ખાવા ક્યાં જાવું. કોઈને પૂછીએ કે અહીંયા મંદિર જો હોય ને તો મંદિરે જઈએ એટલે ખાવાનો મેળ બેહે. એટલે કોઈને પૂછ્યું કે અહીંયા સ્વામિનારાયણ મંદિર ખરું, તો હા ક્યાં છે? એને રસ્તો બતાવ્યો. અમે ગયા. 1 વાગેલો, ભગવાન પઢી ગયેલા. એક વડીલ કાકા બેઠા બેઠા માળા કરે. અમે જઈને કીધું, કાકા જય સ્વામિનારાયણ. તો કાકા બોલ્યા નહીં, પણ અમારી સામે તાકી રહ્યા, જાણે અમે કોઈ ચોરી કરવા ન આવ્યા હોય. એની આંખ ઉપરથી મેં માપ કાઢી લીધો કે અહીંયા કાંઈ ખાવાનું નહીં મળે, ખાલી ધક્કો થવાનો. આ કાકાની આંખ જ એમ કહે છે કાંઈ આવ્યા હુંખરવા. ભગવાન તો વઢી ગયા હતા. મેં દંડવત કર્યા. દંડવત કરીને જ્યાં બહાર નીકળ્યા ને ત્યાં પેલા કાકા કહે છે, ક્યાંથી આવો છો? ગરડાથી. ક્યાં જવું છે? જુનાગઢ. શેમાં આવ્યા? બસમાં આવ્યા. શેમાં જવાના છો જુનાગઢ? લે, એને ઇન્ટરવ્યુ ચાલુ કર્યો આખો. કીધું કાકા બસમાં જવાના છે. જુનાગઢ શું જવાના છો? કાકા પાટોછો છે એટલે. તો પછી અહીંયા કેમ આવ્યા હતા? આ તમારું સાંભળવા. બીજો કીધું કાકા 1 વાગ્યો, સવારના નીકળ્યા છીએ, 4 વાગ્યા સિવાય જુનાગઢની બસ મળતી નથી, એટલે ભગવાન જમાડવા આવ્યા. તો અહીં કોણ તમને ખાવા દે? કીધું કાકા તમને પહેલા વહેલા જોયા ને ત્યારથી મેં માપ કાઢી જ ગયા હતા, એટલે બોલ્યા નહોતા. અમે સીધા ભગવાનને પગે લાગીને જતા હતા. વળી તમે ઇન્ટરવ્યુ લીધો. એ સમયમાં એક યુવાન આવ્યો. મારે તો એ બતાવવું છે કે ભગવાને મનુષ્ય શરીર આપણને આપ્યું છે, સારા કુટુંબમાં જન્મ આપ્યો છે. હવે તો એમાં ધાર્મિક સંસ્કારો આપવા એ આપણી ફરજ છે. પ્રાગટ્ય લીલાનો મિનિંગ છે કે માય કલ્ચર ધેટ ઇઝ માય ફ્યુચર. ઇંગ્લિશ મેનો પણ એમ માને છે, આપ લખી લ્યો કે મારા સંસ્કાર એ જ મારું ભાવિ છે. મારા સંસ્કાર એ જ મારું ભાવિ છે. જો સંસ્કાર આપવામાં ભૂલ ખાધી તો ભાવિ બગડી જવાનું છે. પછી આપણે ઈશ્વરને દોષ દઈએ કે આવો કુપાત્ર ક્યાંથી થયો. કુપાત્ર થયો નથી, એને કુપાત્ર બનાવ્યો છે આપણે. તો
પેલો યુવાન આવ્યો એટલે અમને કંઈક સ્વામી જય સ્વામિનારાયણ. અમે જય સ્વામિનારાયણ કીધા. ક્યાંથી આવો છો સ્વામી? કીધું ભાઈ ગરડાથી આવી છીએ. સ્વામી જમવાનું શું થયું? અમને એમ થયું હાશ ભગવાને આને મોકલ્યો. કીધું ભાઈ જમ્યા વગર ભૂખ્યા છીએ એટલે તો અહીંયા આવ્યા છીએ. ઓહો સ્વામી શાંતિથી બેસો, હમણાં જ હું સીધું લઈ આવું. અમને એમ થયું ભગવાન આવે છે ને. કેટલા સંતો છો? કીધું 15 અમે છીએ. તો કે 15 તમે ને 35 અમે, 50નું સીધું લઈ આવું. એટલે અમને એમ થયું કાંઈ વાંધો નહીં. અમે 15 સંતો યુવાન હતા બધા, તો હવે 50 માણસની રસોઈ બનાવી કંઈ અઘરી નહીં પડે એમ. કીધું સારું લઈ આવો. એટલે કે સ્વામી ભગવાનને થાળમાં લાડવા બનાવજો, લાડવાનું સીધું લાવો. એટલે અમે કીધું ભાઈ લાડવા ખાધા છે પણ બનાવ્યા નથી. અમે તો વિદ્યાર્થી છીએ એટલે તૈયાર રસોડે જમીએ છીએ. રોટલી શાક દાળ ભાત આવડે, બીજું કાંઈ આવડતું નથી. એટલે પહેલાને છાપ ઊંધી પડી કે બનાવવાની આળસ છે ને એટલે ના પડે છે. એટલે કે છે કે સ્વામી લાડવા કરવામાં શું, હવે લાડવા તો બનાવવા જ જોઈએ ને. કીધું વાત બરાબર છે, લાડવા ભાવે છે અમને, પણ નથી આવડતા એનું શું? તો કે નહીં લાડવા તો કરવા જ પડે. એલા ભાઈ નહીં આવડતા આવે તો કે એક કામ કરો શેરો બનાવજો. કીધું તમે બિલાડું કાઢીને ઊંઠિયું પહેર્યું પાછું. લાડુ નો આવડે શેરો ક્યાંથી આવડે? તો કે છે કે સ્વામી હવે શેરો તો લારીરાન નહીં આવડે. કે શેરામાં શું મોટી વાત છે? કે ઘી ગરમ થાય, લોટ નાખો, શેકો, ને પાણી ખાંડ નાખો, શેરો. અતિ આગ્રહ કર્યો. પછી અમને ખબર પડી કે આણે શું કરવા આગ્રહ રાખ્યો લાડુનો ને શેરાનો, કે એને ઘેરે છોકરીને લેવા માટે મહેમાન આવેલા, અને આ ભાઈ સાહેબ રસોઈયો ગોતવા નીકળેલા. ગામમાં ક્યાંય રસોઈયો મળ્યો નહીં, એમે ભટકાઈ ગયેલા. ગુજરાતી તો માથું બહુ પાકું હોય. હવે શેરાનું સીધું બધું લાવ્યો 50 માણસનું. અમે શેરો ખાધેલો ખરો પણ કોઈ દી બનાવેલો નહીં, એટલે અતિ આગ્રહ હતો. એટલે મેં તો કઢાઈયું મૂક્યું ને એમાં નાખ્યું ઘી. થોડુંક વધારીએ તો કંઈ કે હારું, પણ તો બધું હળગાયું. અમે તો એ ઊંડું થયું એટલે લોટ નાખ્યો અંદર, અને પછી મીડા હલાવા. એ ઘડીક હલાવ્યું ત્યાં અમને એમ કે પાકી ગયું કહેવાતું હશે. લઈને અંદર પાણી બાળ્યું. પાણી બાળ્યા પછી જેમ જેમ હલાવતા ગયા, અમે વેદાંતના ગ્રંથ ભણતા હતા, એટલે બ્રહ્મ અને જગત એકાકાર દેખાય છે, પણ એ પ્રેક્ટિકલમાં ક્યારે જોયેલું નહીં. અમે આ શેરો હલાવતા હલાવતા અમને પ્રેક્ટિકલ દેખાણું. શેરો તાવેથાને છોડે નહીં, તાવેથો શેરાને છોડે નહીં. જેમ જેમ હલાવીએ ને એમ આખો બધો શેરો હારી હલે. એટલે બે વિદ્યાર્થીઓ ડાયા હશે, કહે છે કે તમને જ કંઈ આવડે જ નહીં, ખાંડ નાખો એટલે છૂટું પડે. કે એ ખાંડ નાખીને જેમ હલાવતા ગયા ને જેમ હલાવતા ગયા ને એમ બ્રહ્મ એકાકાર થતો ગયો. ખબર નહીં શેરાને અને તાવેથાને કેવી ભાઈબંધાઈ થઈ ગઈ. તો બે સંતો કહે છે કે 2 જણા કઢાયા ચાલો બરાબર. 2 કડા ચાલ્યા અને 2 તાવેથે ચોટ્યા. એ જેમ હલાવતા ગયા ને એમ ફેવિકોલ થતો ગયો. થાક્યા એટલે હેઠું ઉતાર્યું પછી, પણ અડાય નહીં. એમ થાળીમાં જો નાખો તો જોનારને એમ લાગે કે આ લાપસી છે કે લબર વગાડ્યું છે. અને એમાંય કોળીઓ લેવા જાઓ ને તો હપુચું ઊંચું થાય. થાળી યારે અધર જાણે ત્રાજવું જોખવા માટે ઊંચું કર્યું હોય.
એટલે ભગવાનને તો રોટલી શાક ધરાવ્યા, ઓલાને તો અડાય એમ જ નહોતું. ભગવાન અડે તો બાંસુરીએ સોટી જાય એમાંથી ન આવડ્યો. જેને કારણે સરસ ઘી હતું, ખાંડ ફાઈન હતી, છતાંય પણ એ ખેળ બની ગઈ. એમ જીવન જીવતા ન આવડે તો એમાં ઈશ્વરનો શું ગુનો છે? તો પરમેશ્વરની પ્રાગટ્ય લીલાની જે પૂર્વ ભૂમિકા છે, એ પૂર્વ ભૂમિકાનો મિનિંગ છે કે ભગવાન મનુષ્ય શરીર આપે, ભારત જેવો દેશ આપે, પવિત્ર એવું કુટુંબ આપે, પરંતુ એને ધાર્મિક સંસ્કારો આપવામાં ધ્યાન આપજો, નહીં તો કંસ થવામાં વાર નહીં લાગે. સુનીએ પ્રાગટ્ય લીલા. સુખદેવજી મહારાજ બોલે છે, એક પરીક્ષિત, દેવક મહારાજાને ત્યાં દીકરીનો જન્મ, એનું નામ દેવકી પાડ્યું. પ્રાચીન કાળમાં દીકરીનું નામ બૌદ્ધાએ બાપની ઉપર પાડવામાં આવતું. જનક મહારાજાના દીકરી તો નામ જાનકી પાડ્યું. કુંતી ભોજ મહારાજના દીકરી તો નામ કુંતા છે. વિદર્ભ મહારાજના દીકરી તો નામ વૈદર્ભી. પંચાલ નરેશના દીકરી તો નામ પાંચાલી. તમે આખા ઇતિહાસોના રેકોર્ડ જુઓ. બૌદ્ધાએ દીકરીનું નામ બાપના નામ ઉપરથી જ પડાતો. શબર મહારાજાના દીકરી તો નામ શબરી. દ્રુપદ મહારાજાના દીકરી તો નામ દ્રૌપદી. ગાંધાર નરેશના દીકરી તો નામ ગાંધારી. પ્રાચીન કાળમાં બાપના નામ ઉપર દીકરીનું નામ લેવામાં આવતું. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે સંસારી મા બાપના શરીરમાં દિલ નથી હોતું. સંસારી મા બાપનું દિલ એની દીકરી કહેવામાં આવે છે. સંસારી મા બાપનું સુખ એને સુખ કહેવામાં નથી આવતું. સંસારી મા બાપને દીકરી સુખી છે એ એનું સુખ કહેવામાં આવે છે. સંસારી મા બાપની આબરૂ એની દીકરી ઉપર આધારિત હોય છે. અને એક ખાસ તમે માર્કિંગ કરજો, દીકરીને પોતાનો પિતા બહુ પ્યારો હોય છે. દીકરીને મા બાપ અતિ વાલા હોય છે, એવું ભગવાન સ્વામિનારાયણનું તારણ છે. અને ખાસ તમે ઊંડા ઉતરશો તો આ વાત સત્ય દેખાશે. ઓફિસેથી પિતા આવે અને સોફા ઉપર બેસે, બાબો ને બેબી બે બેઠા હોય, તો તરત પેલી દીકરી એમ કહેશે, પપ્પા પાણી લાવું. પેલો પેપર વાંચ્યા જ કરતો હોય, બે ચાર નવલકથા લાવ્યો હોય, બે ચાર ક્યાંક બીજા પુસ્તક ગોતી આવ્યો હોય. પેલી દીકરી પાણી પાય, વળી પાછી પૂછે, પપ્પા ચા બનાવો. તોય પેલો લેંઘો એમ ન કે પાણી ત્યાં પાયું તો ચા હું બનાવીને પાવો. એમ સામેથી એમ કે બેન બે કપ બનાવજે, એક ડેડી પીશ, એક હું પીશ. નહીં તો વારસાની ઉતાવળ દીકરાને જ હોય કે બાપુજી હવે તો ચાવી મને આપી દો, હવે બધું મને સોંપી દો. અને એક ભલામણ મારા તરફથી કરું, ભાગવતજી તરફથી નહીં, મારા તરફથી ભલામણ કે બધું આપજો ખરા, પણ સ્વમાનથી રોટલો છેલ્લી ઉંમરમાં ખવાય એટલું રાખીને પછી આપજો. આ મારી સલાહ છે. દીકરીને પોતાનો બાપ અતિ પ્યારો હોય છે. એક એની ઝલક બતાવું. એક ગામમાં દીકરીની સગાઈ થઈ. સગાઈ થઈ એટલે છોકરીના બાપે એવું વિચાર્યું કે એક જ દીકરી છે, 5 પૈસો છે, મારે માટે પહેલો કે આ છેલ્લો એક પ્રસંગ છે, દીકરીને એટલી ધામધૂમીથી પરણાવું કે જિંદગીનો એક લાવો લઉં. આખું ગામ જમાડવાનો નક્કી કરેલું, સારું ગામ શણગારેલું, 4 ઘોડાની બગી મગાવેલી, 2-4 ટાઉનમાંથી બેન્ડો મગાવેલા, ઘણો મોટો ખર્ચો કર્યો. દીકરીને મા બાપ અતિ પ્યારા હોય છે.
એની એક ઝલક બતાવું છું. હવે જાન આવવા નહીં થઈ. જાન આવી એટલે જાનને ઉતારો આપ્યો. 3 વાગે સામૈયું નક્કી કરેલું. આખું ગામ સામૈયામાં ભેગું થયેલું. આજ વર વિવાહમાં આખું ગામ જમાડેલું છોકરીના બાપે. 5 પકવાનો, 2-4 ફરસાણો, 2-4 શાક. પૈસો ખર્ચવો જ હતો. આખું ગામ સામૈયામાં આવેલું. 4 ઘોડાની બગી આવી ગઈ, 2-4 બેન્ડો આવી ગયા. 3 વાગે સામૈયું નીકળવાનું. 3 વાગી ગયા પણ વરરાજો કમરામાંથી બહાર ન આવે. 3:30 થયા, 4 વાગ્યા. લોકો મળ્યા ઉતાવળ કરવા કે હવે વરરાજાને કયો ને જલ્દીથી બહાર આવે. છોકરીના બાપને એમ થયું કે હવે તૈયાર થતો હશે, મારે કઈ નહીં કહેવું. 5 કલાક મોડું વહેલો. 4:30 થયા, 5 વાગ્યા. સામૈયામાં રહેલા મહેમાનોને ગામ લોકો કહે છે કે હવે તો તમે વેવાઈને તો વાત કરો. 5 વાગ્યા. 7 વાગે હસ્ત મેળાપ છે. 4-5 કલાક તો આ ગામમાં ફરતા થશે. એટલે પેલે છોકરીનો બાપ ગયો મળવા. છોકરાના બાપને કહે છે કે 2-4 કલાક તો સામૈયાને લાગશે, તો હવે જલ્દીથી આ વરરાજાને વાત કરો તો આપણે સામૈયું ચાલુ કરીએ. પેલો છોકરાનો બાપ આંખ નીચે ઢાળીને કહે છે કે એક બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. એટલે છોકરીનો બાપ ચોંક્યો. કેમ? તો કે વરરાજે હઠ એક પકડી છે ને હવે એ હઠ છોડતો નથી. ઓ, છોકરીનો બાપ 1 મિનિટમાં માપ કાઢી ગયો કે કદાચ પૈઠણની કંઈક હઠ લઈને બેઠો હશે કે મને 50,000 કે લાખ રૂપિયો જો આપો તો સામૈયામાં આવું. આવી જ કંઈક હઠ હશે. કાં તો એમ કહેશે કે મને કાર આપો, કાં તો એમ કહેશે કે મને ફ્લેટ લઈ દો. આવી જ કંઈક હઠ હશે. મનથી નક્કી કરી લીધું કે જ્યારે ખર્ચો કરવા જ બેઠો છો તો હવે 50,000 લાખ વધારે, અને કદાચ એને આપીશ તો મારી દીકરીના ઘરમાં જ જાય છે ને. એટલે દીકરીનો બાપ કહે છે કે વાંધો નહીં, જે કંઈ એની હઠ હશે ને હું પૂરી કરીશ. શું હઠ છે? છોકરાનો બાપ કહે છે પણ મારાથી કહીએ કાંઈ એમ નથી. એવી શું હઠ છે કે આપ કહી નથી શકતા? આપ ખુલ્લે દિલે કહો. જે કંઈ એની હઠ હશે ને હું પૂરી કરીશ. એમ તમારાથી પૂરી થશે? છોકરીનો બાપ મીંડો ગંભીરતા પકડવા કે કઈ અજુગતી તો માગણી નહીં હોય. ના, પૈસા હશે, કાં તો ફ્લેટ હશે, કાં તો કાર હશે, આવી જ કંઈક માગણી હશે. મુવા 2-5 લાખ ભગવાનની દયા છે, આપીશ. બોલે છે તમે જે કંઈ કહેશો ને હું માથે ચડાવી લઈશ. એટલે છોકરાનો બાપ કહે છે કે છોકરો એવી હઠ પકડીને બેઠો છે કે છોકરી અહીંયા મને ઉઘાડે મોઢે પોતાનો ચહેરો બતાવે, હું એનો ચહેરો જોઈ લઉં ત્યાર પછી સામૈયામાં આવું, એ સિવાય સામૈયામાં ન આવું. છોકરાના બાપના શબ્દો સાંભળી દીકરીનો બાપ માથું નીચું ઢાળી ગયો કે એને ફ્લેટની હઠ કરી હોત તો હું લઈ આપત, ગાડીની હઠ કરી હોત તો ગાડી લઈ આપત, પૈસાની હઠ કરી હોત તો પૈસા આપત. પરંતુ